ચલો જટિલ પેશી કોને કહેવાય તો કે એક કરતા વધુ કોષોની બનેલી હોય એને જટિલ પેશી કહેવાય. આપણે ભણી ગયા છે, હવે ખાલી રીડિંગ કરવાનું બાકી છે. કોણ કોણ આવે તો કે એની અંદર બેનો સમાવેશ થાય, જલવાહક અને આંતવાહક એક યુનિટ તરીકે કામ કરે છે. પહેલા આપણે ભણશું કઈ જલવાહક પેશી. તો આ જો લખ્યું જલવાહક પેશી એ વહન પેશી તરીકે કોનું વહન કરે? અનવાહક હોય તો ખોરાકનું વહન કરે, પણ જલવાહક કોનું વહન કરે? તો કે સર જલવાહક છે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન કરે. કઈ જગ્યાએ કરે? પ્રકાંડથી મૂળમાં લઈ જાય, મૂળથી પ્રકાંડમાં લઈ જાય. પાણી ક્યાંથી આવે કયો? પ્રકાંડમાં આવે, મૂળમાંથી આવે. હા, તો મૂળથી પ્રકાંડ તરફ અને પર્ણો તરફ વહન કરે છે. તે વનસ્પતિઓને યાંત્રિક મજબૂતાઈ પણ પૂરી પાડે છે. કોણ યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડતો છે કયો? કાલે આપણે 4 ઘટકો જોયા તેમાંથી જલવાહક તંતુ યાદ આવ્યું? ઓલો ભાગ ન હોય, તંતુ નાના સાગરા પોલાણ વાળો હોય એટલે ઢીગો મારો તો પડી ન જાય. કીધું તું યાદ આવે છે? હા, ડાય છોકરાઓ છે યાદ રાખે છે, સરસ કહેવાય. ચાલો 4 જુદા જુદા પ્રકારના ઘટકોની બનેલી છે. ક્યાં ક્યાં ઘટકો? પેલો તો જલવાહિની કી લેટેસ્ટ વર્ઝન છે કે જલવાહિની લેટેસ્ટ વર્ઝન છે? હા, જલવાહિની લેટેસ્ટ વર્ઝન છે. ત્રીજું હતું જલવાહક તંતુ અને ચોથું છે જલવાહક મૃદુતંતુ. હવે અનવાહક માં જે 4 ઘટકો આવે છે આપણે આની પછી જોશું. પણ અનાવૃત બીજધારી વનસ્પતિ હોય એમાં શું કીધું તું? જલવાહક પેશીમાં જલવાહિનીનો અભાવ હોય છે. જલવાહિની લેટેસ્ટ છે એટલે એન્ડ્રોઇડ મોબાઈલની જે ટચ સ્ક્રીન હોય પેલા જૂના મોબાઈલની અંદર આવે નહીં. એમ અનાવૃત બીજધારી છે એ જૂનું છે એટલે એની અંદર લેટેસ્ટ વર્ઝન છે, જલવાહિની આવેલી હોતી નથી. કાઈ લખ્યું છે અભાવ છે. જલવાહિની કી સાંકડા છેડા વાળા છે, લાંબા નળાકાર કોષોની બનેલી હોય, જેમની જાડી દિવાલ છે જાડી હોય છે અને લિગ્નિનથી સ્થૂલન પામેલી હોય. તેઓ કેવા છે? મૃત અને જીવરશ્મિ. હું કામ મૃત બન્યા હતા? તો કે પાણીનું વહન કરવું છે. ત્યાં જો કોષ કેન્દ્ર ને બધું અંગિકા વાટા મારતી હશે તો પાણીનું વહન થવા દેશે નહીં. એટલે આપણે પાટું મારીને કોષ કેન્દ્રને ઉડાડી દીધું ને કોષરસને બધાને ઉડાડી દીધા. યાદ આવ્યું કાલે? ચાલો, કોષ દિવાલના અંદરના સ્તરો જુદા જુદા સ્વરૂપમાં સ્થૂલન ધરાવે છે. ભાઈ જેને પાણીનું વહન કરવાનું હશે એની અંદર સ્થૂલન વધુ હશે અને કોષરસની બધું કાઢી નાખ્યું. હવે જેને સ્થૂલન કેમાં શું કામે વધારે? તો કે સર આપણે આવું ભણ્યા હતા કે આ એક જલવાહિની તંતુ છે, જલવાહક તંતુ છે. હવે આમાંથી તમારે પાણીનું વહન કરાવવું છે તો શું કરતા હતા? તો કે સર એની આજુબાજુ આપણને સ્થૂલન જોવા મળતું. તો કોનું સ્થૂલન જોવા મળતું ભાઈ કયો તો મને? હા, લિગ્નિનનું સ્થૂલન હતું. ચાલો અહીંયા આ બાજુ છે, આ બાજુ છે, આગળ એવું પાછળ પણ આડો છેદ લેજો એટલે પાસેની બાજુ બતાય, આગળ પાછળનું બતાય નહીં. આ હું કામ હતું? તો કે સર મારે પાણીને હેઠેથી ઉપર લઈ જવું છે. ઈ પાણી અહીંથી આમ ન વયું જાય, અહીંથી આમ ન વયું જાય એટલે આ સ્થૂલન આવે. એટલે આ સ્થૂલન જે છે એ પ્રાણી માટે કેવું હોય? અપ્રવેશશીલ. ભણ્યા હતા? સપુષ્પ વનસ્પતિઓમાં જલવાહિની અને જલવાહિની બંને પાણીનું વહન કરતા મુખ્ય ઘટકો છે. જલવાહિની એ લાંબી નળાકાર નળિકામય રચના છે જે જલવાહક ઘટકો કહેવાતા ઘણા એકમોની બનેલી હોય છે. જલવાહિની એટલે શું? તો કે જલવાહકનો એક ઘટક, બીજો ઘટક, ત્રીજો ઘટક. માનો કે તમારે 3 માળનું તમારું ઘર છે અને તમારી પાસે ઘણી બધી પાઇપલાઇન છે. એક લાંબી પાઇપલાઇન તમે શું કરો? એક પાઇપલાઇન ને બીજી પાઇપલાઇન ને કપલિંગ થી જોડી દો, પાછી બીજી પાઇપલાઇન ને ત્રીજી પાઇપલાઇન ને કપલિંગ થી જોડી દો. એમ કરીને લાંબી નળી કરો ને. એમ વનસ્પતિ નાની હોય તો એટલી જ તે જલવાહિની હોય, પછી મોટી થાય તો પાછી મોટી બનાવવી પડે. એટલે શું થાય? જલવાહકના અલગ અલગ ઘટકો ભેગા થઈને એનું નિર્માણ કરે, જલવાહિનીનું નિર્માણ કરે. તથા દરેક ઘટક લિગ્નિન યુક્ત દિવાલો અને મધ્યની અંદર છે વિશાળ અવકાશ ધરાવે છે. જલવાહિની કોષો પણ જીવરસ વિહીન છે. જલવાહક ઘટકો તેમની સામાન્ય દિવાલોમાં આવેલ છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય. આપણે 4 ની પટ્ટિકા સમજાય ખબર? ઓલા ડબ્બામાં બોક્સ લીધું હતું એમાં સમજાયું હતું, યાદ આવ્યું? એવી રીતે આમાં પણ શું હોય? તો કે સર એક જલવાહકનું ઘટક ને બીજું જલવાહકનું ઘટક, બેને એકબીજાના સંપર્કમાં તો રાખવા પડે. તો કોના દ્વારા સંપર્કમાં હોય? તો કે સર આવેલા છિદ્રો દ્વારા આંતરિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. આમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલો. એટલું સમજાણું? સરસ. જલવાહિનીની હાજરી એ આવૃત બીજધારી વનસ્પતિઓની દેખીતી લાક્ષણિકતા છે.
કીધું તું ને, લેટેસ્ટ હોય એમાં લેટેસ્ટ વર્ઝન હોય, જૂનું હોય એમાં નો હોય. જલવાહક તંતુ એ ખૂબ જ સ્થૂલિત દિવાલો ધરાવતા અને નહિવત કેન્દ્રીય અવકાશયુક્ત તંતુ છે. તેઓ પડદાયુક્ત કે પડદાવિહીન હોઈ શકે છે. અમુકમાં પડદાવાળા હોય, અમુકમાં પડદાવિહીન હોય. આપણે ફૂગ ભણ્યા હતા ત્યારે ખબર છે કવક જાળ આવી હતી, પડદાયુક્ત અથવા તો પડદાવિહીન. કેટલાની યાદ છે? પિનલ અહીંયા ધ્યાન રાખજે, કાઢી મૂકી તને હવે હું. જલવાહક મૃદુતક કોષો એ જીવંત અને પાતળી દિવાલયુક્ત કોષો છે અને તેમની કોષ દિવાલો સેલ્યુલોઝની બનેલી હોય અને તેઓ સ્ટાર્ચ કે ચરબી, ટેનિન જેવા પદાર્થો સ્વરૂપે ખોરાક દ્રવ્યનો સંગ્રહ કરે છે. આપણે ભણી ગયા હતા 3 વસ્તુ આમાં સંગ્રહ થાય છે, 3 વસ્તુ અનવાહક મૃદુતકની અંદર સંગ્રહ થાય છે, પણ આપણે કીધું બંને વસ્તુ અલગ અલગ છે. મોસ્ટ આઈએમપી ભાગ છે, એમાં ગમે ત્યારે પ્રશ્ન પૂછી શકે. પાણીનું અરીય વહન મધ્યાંશુના મૃદુતક કોષના આભારી છે. એટલે શું? અરીય વહન એટલે શું? અરીય શબ્દ કોને કહેવાય? ત્રિજ્યાવર્તી દિશાને અરીય કહી શકું હું? ત્રિજ્યાવર્તી દિશાને હું કહી શકું? ચાલો, આ મેં મૂળ દોર્યું. શું દોર્યું છે? મૂળની અંદર મૂળ રોમ હોય કે ન હોય? આ મૂળ રોમ શું કરે? તો કે સર મૂળ રોમનું કામ છે પાણીનું શોષણ કરવાનું. અહીંથી પાણીનું શોષણ કરીને અહીંથી અહીંયા તો લઈ જવાનું. જલવાહક પેશી ક્યાં હોય? આજના લેક્ચરમાં આપણે ભણશું કે 3 લેયર હોય. અધિસ્તરીય લેયર હોય, પછી આધારોતક લેયર હોય ને પછી શું આવે અંદરની બાજુએ? આપણો વાહિપુલ, એટલે કે જે વાહક પેશીથી જલવાહક ને અનવાહક. તમારે આ પાણીને અહીંથી શોષણ કરીને વાહિપુલ દ્વારા વાહિપુલ સુધી તો મૂકવા જવી પડે ને. જલવાહક પેશીનું કામ શું છે? પાણીને મૂળમાંથી લઈને ક્યાં મૂકી આવે? ઉપર મૂકી. પણ મૂળ રોમે પાણીનું શોષણ કર્યું, એને માં જલવાહક પેશી સુધી તો પોગાડવું પડે. તમારી પાસે પાણીની મોટર છે, સબમર્સિબલ ડારની અંદર તમે ઉતારો ને, બોરિંગની અંદર, એને તમારે શું કરવું? પાણીના ટચમાં રાખવી પડે તો પાણીનો ઉપર પોગાડે. તો પડી એ મારે અહીં પાણી તો અહીંયા સુધી લઈ, અહીંયા શું હોય? તો કે સર અહીંયા તળિયું છે ને, ત્યાં જલવાહક અને અનવાહક પેશી છે. તો મારે પાણીને અહીંથી અહીંયા તો પોગાડવું પડે ને. તો વચ્ચે કોણ આવે? મેં કાલ સમજાવ્યું. તો આ ચામડી છે, આ બાજુ ચામડી છે, આ બાજુ ચામડી છે, આ બાજુ ચામડી છે. અહીંથી કટ કરો એટલે શું આવે? મસલ આવે. ને વચ્ચે શું આવે? હાડકું આવશે. ક્યાં અસ્થિ હોય અહીંયા? બોલો તો. ચેપ્ટર નંબર 20 અંગુલી અસ્થિ હોય, આપણને અહીંયા જોવા મળે. હવે અંગુલી અસ્થિ છે ને ત્યાં શું છે? તો કે સર અંગુલી અસ્થિ જે જગ્યાએ છે ને જલવાહક અને અનવાહક છે. ને પાણી ક્યાં પડ્યું? અહીંયા પડ્યું. તો મારે અહીંથી પાણીને અંગુલી અસ્થિ સુધી તો પોગાડવું પડે. હવે અહીંયા આજુબાજુ અંગુલી અસ્થિ ને આજુબાજુ શું છે? તો કે સર આપણા સ્નાયુ છે, મસલ છે. તો એવી રીતે જલવાહક અને અનવાહકની પેશી ફરતે મૃદુતક કોષો આવેલા હોય. ઘણા બધા કોષો આવેલા હોય. આપણે આડછેદ આજે ભણશું એમાં આવશે. ઈ બધાને શું કરવું પડે? પાણીને અહીંથી અહીંયા મારે પોગાડવું હોય તો અહીંયા જે બધા કોષો હશે એને ક્રોસ કરવા પડે કે ન કરવા પડે? ઈ કોષો ક્યાં હોય? મૃદુતક કોષો હોય. જો અહીં લખ્યું અરીય વહન મધ્યાંશુના મૃદુતક કોષના આભારી છે. આ હમણાં આવશે આગળ, એટલે તમે ચિંતા નહીં કરો. પ્રાથમિક જલવાહક એ 2 પ્રકારની હોય છે, આદિદારુ અને અનુદારુ. પહેલા નિર્માણ પામતા પ્રાથમિક જલવાહકોને આદિદારુ કહે, પછીથી નિર્માણ પામી એને શું કહેવાય? અનુદારુ. કોની વાત આવી? પ્રકારની વાત આવી. પ્રકારની અંદર આદિદારુ ક્યાં હોય? તો કે સર કેન્દ્રમાં હોય. અને અનુદારુ ક્યાં હોય? પરિવર્તી દિશામાં હોય. આથી આને અંતરારંભી કહેવાય. તમારે યાદ શું રાખવાનું? પ્રકારમાં કેવું હોય? અંતરારંભી. અંતરારંભી એટલે શું? અંદર આદિદારુ, બહાર અનુદારુ. યાદ રહી જશે હિરલ? ચાલો આગળ. મૂળની અંદર કેવું જોવા મળે છે? તો કે મૂળની અંદર આદિદારુ છે એ પરિવર્તી દિશામાં હોય અને અનુદારુ કેન્દ્ર તરફ હોય. આથી બહિરારંભી જોવા મળે. તો આમાં શું યાદ રાખવાનું? મૂળમાં કેવું હોય? બહિરારંભી. પ્રકારની અંદર કેવું હોય? અંતરારંભી. એટલું ખાલી યાદ રાખશો એટલે અનુદારુ કઈ બાજુ છે, આદિદારુ કઈ બાજુ છે એ તમને યાદ રહી જશે. કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ચાલો, આ જલવાહિની છે અને આ જલવાહિની છે. આપણે કાલે ડિસ્કસ કર્યું હતું. આ જોવાનું છે. આમાં છે શું? તો કે સર આ તો અમે એક લાઈન જોઈએ છીએ. ઈ તો કોકના ભાઈબંધ હતા, કોકના મિત્ર હતા. કોના મિત્ર હતા ભાઈ? સાથી કોષો છે. કોના મિત્ર હતા? પણ ચાલની નલિકાના હતા. ચાલની નલિકા જોવા મળે છે? હા સર જોવા મળે ને. કઈ જગ્યાએ છે બતાવો તો ખરી. તો જો આ ચાલની નલિકા બતાય છે.
વચ્ચે જો બ્લેક 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 બતાવે છે શું છે ભાઈ બધું બ્લેક છે ઈ તો કે સર ઈ પરિઘવર્તી દિશાની અંદર આપણને કોષરસ જોવા મળતો વચ્ચે બ્રાઉન કલરનો પોલાણ બતાય છે ઈ પોલાણ શું કામ કરે તો કે સર અન્નવાહક તરીકે વર્તે છે એટલે કે ખોરાકનું વહન કરે છે પછી આપણે ડબ્બામાં ઉપર હોલ પાડ્યો તો નીચે હોલ પાડ્યો તેમ કહેતા હતા ઈ હોલ ક્યાં ગયા તો કે સર અહીંયા છે બતાના એમ શું કહેવાય ચાલની છિદ્ર કહેવાય અને ચાલની છિદ્ર છે એક કરતા ઘણા બધા હોય આથી જે પટ્ટી નિર્માણ પામે એને શું કીધું તું ચાલની પટ્ટિકા તરીકે ઓળખા હતા ક્લિયર હિમાંશુ મગજમાં ઉતરે છે ને ભાઈ આ જલવાહક છે આ અન્નવાહક છે અહીંયા જે છે અન્નવાહક મૃદુતક જોવા મળે છે અન્નવાહક મૃદુતક કોષો છે કોષ કેન્દ્ર ધરાવે છે જીવંત કોષ હોય એની અંદર શું હોય ખોરાકનો સંગ્રહ થાય આ ચાલની નલિકાના કોષો છે ચાલની નલિકાના કોષોની બાજુમાં જ અડીને જે કોષ છે એના ફ્રેન્ડ છે એને સાથી કોષ કહેતા હતા કોનું નિયમન કરતા હતા ચાલની નલિકાનું નિયમન કરતા હતા ક્લિયર ડાઉટ ચલો અન્નવાહક પેશી હાથે કરવાનું છે શું કરવાનું છે ના ના હવે બચાવી હું મૂંઝાઈ ગયા ભણી ગયા છે ને ભણી તો ગયા ને એ રીડિંગ છે એટલે કારણ પછી હું એકલો બકબક કરીશ તો તમે આ સાંભળીને કંટાળી જવાનું હું થાકી જઈશ તો જે ભણવાનું છે પાછું રહી જશે એટલા ચાલો આગળ વધો સર પેશીઓ ભણી ગયા હું ભણ્યા ચાલો આ ચેપ્ટરમાં મને કયો ચાલો કોને યાદ છે બોલો તો કે સર આપણે તો પહેલા એવું કર્યું હતું પાંચમા ચેપ્ટરમાં 12 થી વનસ્પતિ જોઈને જે વસ્તુ જોવા મળે ને એ બધું પાંચમા ચેપ્ટરની અંદર ભણી ગયા આ ચેપ્ટરમાં શું કર્યું તો સર આપણે કાપકૂપ કરવાની શરૂઆત કરી હવે કાપકૂપ કરવી હોય તો અંદર બધું શું દેખાય છે એ તો ખબર હોવી જોઈએ ને તો એની બેઝિક માહિતી આપણે અત્યારે મેળવી તો કે જો હું પ્રકારના ઉપરના ભાગમાં કટ કરું અથવા તો નીચેના ભાગમાં કટ કરું મને શું જોવા મળે તો કે સર વર્ધનશીલ પેશી જોવા મળે વર્ધનશીલ પેશીના ઘણા બધા પ્રકાર હતા સ્થાનના આધારે એને નામ આપ્યા હતા જો આગળ ને આગળ આવેલી હોય તેને અગ્રીય વર્ધનશીલ પેશી કહેવાય જો પુખ્ત ભાગોની વચ્ચે આવેલી હોય જે પર્ણ ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય અથવા કઈ ગાય ભેંસ આવીને કઈ પર્ણ ખાઈ ગઈ હોય એને પાછું બનાવવું હોય તો કોણ મદદરૂપ થાય તો કે સર વર્ધનશીલ પેશી મદદરૂપ થતી હતી આવી વર્ધનશીલ પેશીને આપણે આંતરવિષ વર્ધનશીલ પેશી કીધી હવે સર છોડ નાનો એવો હતો એટલે એનો પ્રકાશ છે સાવ પતલું જોવા મળતું હતું તો હવે શું થયું વનસ્પતિ મોટી થઈ ગઈ આથી એનો પ્રકાર મને હવે ઝાડુ જોવા મળે છે ઘેરાવો વધી ગયો છે કોના આભારી છે કોષ વિભાજન તો ત્યાં જોવે કોષ વિભાજન કરે એને શું કહેવાય વર્ધનશીલ પેશી કહેવાય પરંતુ આ ઘેરાવામાં મદદરૂપ થતી જે વર્ધનશીલ પેશી છે એને દ્વિતીય વર્ધનશીલ પેશી કીધી ક્લિયર વર્ધનશીલ પેશીનો કાર્યક્રમ પૂરો હવે વર્ધનશીલ પેશી કોષ વિભાજન કરતી હતી નવા કોષો ઉમેરતી હતી હવે નવા કોષો થાતું હતું તો કે સર કાર્યને અનુરૂપ નવા કોષોનું વિભેદન થતું હતું એટલે જે નવા કોષો એ વિભેદન પામી નવા પેશીની અંદર વિભાજન પામી જાય તો એ નવી પેશી છે એ કયા પ્રકારની હોય કાં તો મૃદુતક કોષો હોય કાં તો સ્થૂળકોણક હોય કાં તો દંડોતક હોય બરોબર એટલે ભણી ગયા હવે આ ત્રણેય પ્રકારના કોષો ભેગા મળીને જે પેશી બનાવે એને જટિલ પેશી કહેવાય જટિલ પેશી બે ભણી ગયા અન્નવાહક અને જલવાહક અન્નવાહક હોય તો કોની બને તો કે સર જલવાહિની જલવાહક મૃદુતક અને જલવાહક તંતુ અને અન્નવાહક પેશી શેની બનેલી હોય તો કે અન્નવાહક મૃદુતક અન્નવાહક તંતુ ચાલની નલિકા અને સાથી કોષ અને જો અનાવૃત બીજધારીની વાત થતી હોય તેમાં આલ્બ્યુમિન કોષ અને સાથી કોષ આવે આલ્બ્યુમિન કોષ અને ચાલની કોષો આવે હા સાથી કોષ અને ચાલની નલિકાનો એની અંદર અભાવ હોય એટલું ભણી ગયા તમે ચાલો હવે આપણે કટિંગ શટિંગ શરૂ કરવાનું છે જેમ તમે આવતા વર્ષે હ્યુમન બોડીનું ડિસેક્શન કરીને પછી પેલા સ્કિન આવે ને પછી ફેટી લેયર આવે ને પછી મસલ આવે ને ક્યાં મસલના લેયર હોય ને બધું ભણશો એવી રીતે હવે આપણે વનસ્પતિની કાપકૂપ આજે શરૂ કરવાની છે ચાલો શું કરવાનું છે તો કે વનસ્પતિની અંદર તેમના સ્થાનના આધારે વનસ્પતિ પેશીઓમાં વિવિધતા જોવા મળે આપણે હમણાં વિવિધતા જો અમુકમાં અમુક લેયર હશે અમુકમાં અમુક લેયર નહીં તેમના રચના અને કાર્ય તેમના સ્થાન ઉપર આધારિત હોય છે કઈ રીતે તો કે સર આપણે જો કે જલવાહક પેશી છે એ સૌથી અંદર આવેલી છે શું કામ તો કે એને રક્ષણની જરૂર નથી રક્ષણનું કામ નથી કરતી પણ એનું કામ કરે છે
પાણી પોગાડવાનું કામ કરે. હવે માનો કે ઈ જલવાગ પેશી બહાર આવી ગઈ, તમને એવું થયું કે મારે હોલ પાડજો, ત્યાં તમે હોલ પાડજો શું થાય? વનસ્પતિ બીજા કરી મહેનત કરીને પાણી ઉપર ચડાવી, બધું પાણી બહાર નીકળી જાય, ઉપર તો જાય નહીં. એટલે કાર્ય અને સ્થાન બંને એકબીજા સાથે કેવા છે? રિલેટેડ છે. ખબર પડે છે? ચાલો આગળ. રચના અને સ્થાનના આધારે પેશી તંત્રના 3 ભાગ પડે છે. ક્યાં ક્યાં ભાગ પડે? જો પેલું છે ને અધિસ્તરીય પેશી તંત્ર કહેવાય. અધિસ્તરીય પેશી તંત્ર કેવું છે ખબર? આપણી ચામડીનું લેયર જેમ આપણે પાસે છે ને એવી રીતે વનસ્પતિ પાસે અધિસ્તરીય પેશી તંત્ર છે. ચામડી આપણે શું કામ કરે? તો કે સર આપણા ગમે ત્યાં જો ત્યાં આપણને ચામડી જોવા મળે છે કે નથી મળતી? આ માથા વાળ છે, ક્યારેક બ્રેન નું ઓપરેશન કરવાનું હોય તો વાળ કાપ નાખો તો નીચે ચામડી જ નીકળે, પછી એને કાપે, પછી એની નીચે જે આપણે લેયર્સ હોય ઈ કાપે, પછી ખોપરી કટ કરે, પછી અંતઃતાનિકા, મધ્યતાનિકા, બાહ્યતાનિકા એને કટ કરે, પછી મગજ પાસે પોગે. તો સૌથી બહારનું જે લેયર છે એને શું કહે છે આપણે? ચામડી કહે છે. એ વનસ્પતિમાં સૌથી બહારનું લેયર તમને જે જોવા મળે, તમે કોને જોવો છો? તો કે સર અમે અધિસ્તરીય પેશી તંત્રને જોઈએ છે. તમે અત્યારે મને જોવો તો મારા કયા લેયરને જોવો છો? અધિસ્તરીય પેશી, અરે આપણા શું કહેવાય, ચામડીને જોવો છો તમે. ટૂંકમાં ચામડીને આપણે આવતા ચેપ્ટરની અંદર નવું નામ આપશું. આ ખબર પડી? ડાઉટ છે કોઈને? હિમાંશુ, હિરલ, સુરભી, પિનલ, તુષાર, હિરવા. બીજું પેશી તંત્ર કયું છે? તો કે સર બીજું પેશી તંત્ર છે આધારોતક પેશી તંત્ર છે. આધારોતક પેશી તંત્ર ઉપરથી તમને કઈ એનું કાર્ય ખબર પડશે? આધાર આપવાનું કામ કરે. ભાઈ વનસ્પતિને આધાર તો જોવે ને, આપણે પાટું મારી પડી ન જાવી જોઈએ, આપણા પગને વાગે એવું કઈક કરવું પડે ને એને અસ્તિત્વ ટકાવી રાખવા માટે. તો ઈ જે આધાર આપવાનું કામ કરે છે એને શું કહેવાય? આધારોતક પેશી તંત્ર કહેવાય. ત્રીજું છે એ કોણ છે? વાહક પેશી તંત્ર. નામ ઉપરથી જ ખબર પડી જાય વાહક પેશી તંત્રની અંદર શું હશે? તો કે સર વહન કરાવવાનું હોય. કોનું વહન કરવાનું હોય? તો કે પાણી, ખનિજ દ્રવ્ય અને ખોરાકનું. કોના દ્વારા થાય? તો કે જલવાહક પેશી અને અનવાહક પેશી બધું આમાં આવશે. વાહક પેશી. ક્લિયર? હવે મેં ભણવાનું છે. સૌથી બહાર કોણ આવ્યું? પછી કોણ આવ્યું? પછી કોણ આવ્યું? એટલી ખબર પડી. ચલો હવે આધારતક પેશી તંત્રની અંદર કોનો સમાવેશ થાય? વાહક પેશી તંત્રની અંદર કોનો સમાવેશ થાય? અને અધિસ્તરીય પેશી તંત્રની અંદર કોનો સમાવેશ થાય? જો અહીંયા જો 1, 2 અને 3 લખો. 1, 2, 3 એટલે શું? આ 1, 2, 3 ખબર પડશે? અધિસ્તર કયા પેશી તંત્રનું એક્ઝામ્પલ છે? ખબર પડી? એટલે એક જ સ્તર છે, એક જ લેયર છે સૌથી બહાર. પછી 2 નંબરનું છે ઈ કોણ છે? આધારોતક પેશી તંત્ર. તો આધારોતક પેશી તંત્રની અંદર કેટલા લેયર આવી? જો પેલું લેયર છે અધસ્તર. અધિસ્તરની નીચે જે લેયર આવેલું હશે ને, માનો કે હું આ જે દોરું છું ગ્રીન કલર થી દોર્યું છે કયું સ્તર? તો કે સર ગ્રીન કલર થી તમે દોર્યું છે અધિસ્તર. આવું છે પ્રકાંડને કાપો તો આવું ગોળ બને, વાસણ બને. એની નીચેનું જે લેયર હોય એ આપણે ક્રીમ કલર થી દર્શાવેલું છે, તો અહીં લખો. આ જે આખું સ્તર છે એને શું કહેવાય? અધસ્તર. ખબર પડી? અધસ્તર પછી કોના કોષો છે? તો કે સર બાહ્યકના કોષો છે. તો બાહ્યક એની નીચે આવેલું હશે. પછી કોણ છે? તો કે સર અંતઃસ્તર છે. અહીંયા પછી કોણ છે? પરિચક્ર છે. તો અહીંયા આવ્યું. હવે શું રહ્યું? તો કે સર હવે એની નીચે તો હાવ અંદર પોગી ગયા આપણે. અંદરની બાજુએ શું હોય? અનવાહક અને જલવાહક. અહીં લખો, અહીંયા અનવાહક હશે, અહીં અંદર જલવાહક. ક્લિયર થાય છે બધાને? પણ આ તો સર તમે સામાન્ય સર્કલ કરીને કે આવી રીતે થોડું હોય કેવી રીતે? કે સર હોય આવી રીતે. જો હું અહીંથી એટલો ભાગ કટ કરું છું. આ પહેલું સ્તર મળી ગયું? હા સર મળી ગયું ને. પછી કયું સ્તર છે? તો કે સર પછી તો બાહ્ય અથવા તો અધસ્તર છે. તો અધસ્તરના કોષો અહીંયા હોય. આ કોષો ક્યાં હશે? તો કે સર વનસ્પતિ પેશીના કોષો. વનસ્પતિ પેશીના કોષોમાં કોનો સમાવેશ થાય? તો કે કાં તો મૃદુતક હશે, કાં તો સ્થૂળ કોણક હશે, કાં તો દંડોતક હશે. સમજણ પડે છે? આ રીતે મૃદુતક, સ્થૂળ કોણક અથવા તો દંડોતક હશે. ક્યાં હશે આપણે ભણવાના છીએ. ક્યાં હશે એ આપણે ભણવાના છે. પછી કયું તંત્ર આવે છે? તો કે સર આ રીતના બધા તંત્રના કોષો આવશે અને આખી અલગ અલગ પેશી બનાવશે. સમજણ પડી કે ડાઉટ છે આમાં? સૌથી બહારનું લેયર અથવા તો સૌથી બહારનું પેશી તંત્ર
અધિસ્તરીય પેશી તંત્ર, એની નીચે આધાર આપતું તંત્ર, આધારોત્તક તંત્ર, અને અંદર છે એ વાહક. પેલું છે અધિસ્તરીય પેશી તંત્ર. અધિસ્તરીય પેશી તંત્ર છે એ શું કરે છે? તો કે અધિસ્તરીય પેશી તંત્ર છે એ સંપૂર્ણ દેહને આવરતી રચના છે. શું કરે છે? સંપૂર્ણ દેહને આવરતી રચના છે. દેહને આવરતી રચના આપણી ચામડી છે કે નહીં? એમાં તો આની ચામડી છે, તો આખા દેહને આવરશે કે નહીં આવરે? આવરે ને. પછી જો શું જોવા મળે? એની અંદર અધિસ્તરીય કોષો હોય, વાયુરંધ્ર હોય, પ્રકાંડ હોય, જેવા બહિરુદભેદનો સમાવેશ થાય. બહિરુદભેદ એટલે શું? મેં સમજાવેલું છે, બોલો તો. બહિર એટલે બહાર, બહાર ઉદ્ભવેલા જે ઘટકો હોય એને બહિરુદભેદ કહેવાય. ચાલો, વાયુ રંધ્ર જોયા છે કે તમે નથી જોયા? નાના હતા ત્યારે વાયુ રંધ્ર નામ સાંભળ્યું છે? પર્ણરંધ્ર સાંભળ્યું છે? હા, તો એ ક્યાં હોય? તો કે સર બહારની ચામડીમાં હોય. હોય કે ન હોય? ત્રીજો આ બહારની ચામડીમાં પણ જો. અધિસ્તરીય કોષો એટલે શું? તો કે જે મેઇન કોષો હતા ઈ, કે જે આખું લેયર બનાવે છે. પ્રકાંડ રોમ એટલે શું? મૂળ રોમ યાદ આવે છે કોઈને? કોને કહેતા હતા મૂળ રોમ? મૂળમાં જોવા મળતા હતા. એનું કામ શું હતું? પાણીનું શોષણ કરવાનું. હવે એ કઈ જગ્યાએ મળતા હતા? તો કે સર પરિપક્વ પ્રદેશમાં હતા, પણ સૌથી બહારનો લેયર હતો ત્યાં જોવા મળતા હતા. માનો કે હું અહીં મૂળ દોરું, તો એ મને અહીંયા બહારની બાજુ જોવા મળે. હા, અહીંથી આમ ન જોવા મળે. આપણે ત્યાં ખબર આવું દોર્યું હતું? આમ હોય, અહીંથી આમ દોર્યા હતા, યાદ આવે છે આમ? પણ એ કઈ રીતનું હતું? માનો કે આ મારી આંગળી છે, તો અહીંથી આમ પ્રકાંડ મૂળ રોમ નીકળ્યું હોય ને, અહીંથી આવી રીતે ઈ દોર્યું. આમ આડો છેદ લીધો હોય તો તમને આગળનો મૂળ રોમ છે એ બતાય નહીં. એટલે ખબર પડે? હા સર, અમે ડોક્ટર છીએ, અમને એટલી ખબર પડે. ન ખબર પડે પૂછી લેવાનું. ખબર પાડવા આવ્યો છે, બરોબર? એવી રીતે પ્રકાંડ રોમ હોય. પ્રકાંડ રોમ કઈ જગ્યાએ હોય? તો કે સર ઈ પ્રકાંડની અંદર હશે. ક્લિયર? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ હોય બોલો. પેલી લાઈનમાં, બીજી લાઈન જો. પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર છે. ભાઈ આવું શું કામ છે? પ્રાથમિક વનસ્પતિનું સૌથી બહારનું, નાની નાની વનસ્પતિ હોય ત્યાં સૌથી બહારનું સ્તર આપણને આ જોવા મળે. પરંતુ જેમ દ્વિતીય વૃદ્ધિ થશે પછી ખબર આપણે આંબાની છાલ જોઈ ફાટેલી જોવા મળે, રફ થઈ જાય. આ કેવું હોય? એકદમ લીસું હોય. તો ત્યારે જે આવશે, આપણે દ્વિતીય વૃદ્ધિ ભણશું ત્યારે ડિટેલની અંદર એમાં જશું. આ લાઈનમાં ડાઉટ? અધિસ્તરીય જે છે એ સામાન્ય રીતે કેવું હોય? એક સ્તરીય હોય. એક સ્તરીય એટલે એક સ્તરનો અર્થ શું થાય? એક જ સ્તર, એટલે કે કોષોનું એક જ લેયર આવેલું હોય. આ લેયર આખું આવી ગયું એટલે એ અધિસ્તર પૂરું થઈ ગયું. અધિસ્તરના પાછળ બીજું લેયર કોષોનું હોય નહીં, એક જ લેયર હોય. પરંતુ દર વખતે હું એવું જરૂર નથી. આજો લખ્યું સામાન્ય. ક્યારેક એવી વિષમ પરિસ્થિતિ હોય તો અમુક વનસ્પતિમાં એક કરતા વધુ લેયર હોય શકે, પરંતુ જનરલી 100 માંથી 99 માં કેવું હોય? એક લેયર હોય. આ સ્તરના કોષો ઓછા પ્રમાણમાં કોષરસ, તેના ફરતે સેલ્યુલોઝનું આવરણ હોય અને મોટી રજધાની યુક્ત મૃદુતક કોષ છે. મેં કીધું તું ગમે કોષ હશે, 3 માંથી એક કોષ આવશે. તો ક્યાં કોષ? અધિસ્તરની અંદર ઉપયોગ જે અધિસ્તર બનાવે એ કોષો ક્યાં હોય? મૃદુતક કોષો હોય. મૃદુતક કોષોની આની અંદરની ખાસિયત શું છે? જો, આ સ્તરના કોષોને રક્ષણ આપવાનું છે. રક્ષણ આપવાનું છે એટલે એને કોષ વિભાજન બહુ કરવાનું હોય નહીં. કોષ વિભાજન તો નહીવત જેવું જ હોય કે કોષ વિભાજન કરવા વાળા તો વર્ધનશીલ પેશીના કોષો હતા, આ તો નહોતા. તો ઓછા પ્રમાણની અંદર કોષરસ છે, એની ફરતે સેલ્યુલોઝનું આવરણ હોય, એટલે કે ગમે એવી બાર પરિસ્થિતિ હોય તો એ તૂટે ફૂટે નહીં. અને મોટી રજધાની એની અંદર આવેલી હોય છે, કેમ કે ચયાપચય રીતે પાછી એક્ટિવ છે. વનસ્પતિ કોષની અંદર સામાન્ય રીતે કેવી રજધાની હોય? મોટી પાંડા જેવી, 90 થી 92% કરતો પોતે જ રોકે. અધિસ્તરની બહારની બાજુએ ઘણી વખત મીણયુક્ત જાડા સ્તરથી આવૃત એક લેયર આવેલું હોય. શું કરે? ક્યુટિકલનું લેયર તરીકે ઓળખાય. ક્યુટિકલ કરે શું ખબર છે? તમે
તમે તડકામાં જાઓ ઉનાળાની અંદર તો શું થાય? પરસેવો વળે. એટલે ટૂંકમાં તમારા શરીરની અંદરથી પાણી ઓછું કરવાનું કામ કરે કે ન કરે તડકો? હવે અત્યારે શિયાળાની અંદર તમે તડકામાં જાઓ તો શું કામ થાય? એ થાય. તમે વેસેલીન શું કામ લગાવો છો? મેં સમજાવ્યું હતું. શિયાળામાં ઉનાળા કરતા સ્પીડમાં કપડા સુકાય ઈ મેં કીધું. યાદ છે પિનલ? કોને યાદ છે? હિરલને યાદ છે. હિમાંશુ બોલતો ભાઈ, શિયાળામાં શું કામ કપડા વેલા સુકાઈ જાય ઉનાળા કરતા? હે? લેક્ચરમાં તું નેતો ત્યારે એવું છે. જો હિરલ આવું થાય લેક્ચરમાં જે હોય ને, તમે રેકોર્ડિંગ જોવો ને તો આવી બધી વાત એમાંથી ઉડી ગઈ હોય. ખાલી લેક્ચર નું જ હોય, મોટિવેશન એ ઉડી ગયું હોય. લાઈવ લેક્ચર અટેન્ડ કરવા બહુ જરૂરી છે. મારે નીટ માટલામાં કાયવાઓ આવવા છે, લાવવા છે, એવું રેકોર્ડિંગ ની અંદર નો આવે. હું કેસ બોલ. તને નથી કેતો, હું હિરલ ને કહું, અરે સોરી હિરવાને કહું છું. હા, હવે તારે તો દરેક લેક્ચર અટેન્ડ કર્યા પછી ઓલું એક્ઝામ આપજે, નકર તો બ્લુ લાઈન તારા પપ્પાને જ કહેજો જોજે પીનલ. તારા ભાઈને કહેશ. ભાઈ આવ્યો હતો ને પેરેન્ટ્સ મીટિંગમાં? ઓકે, તો મામાને કહેશ. મામાને કહેશ. ચાલો, હું કામે તો કે સર શિયાળાની અંદર વાતાવરણ એકદમ સૂકું હોય એટલે જ્યાંથી ભેજ મળે ત્યાંથી ભેજ લઈ લે. ક્યાં સુધી ભેજ લઈ લે તો આપણા શરીરની અંદર ભેજ પડ્યો હોય ને એને ઉપાડી જાય. એટલે આપણા શરીરની ચામડી ને બધું શું થાય? ફાટી જાય. એટલે આપણે વેસેલીન લગાડીએ એટલે શું થાય? આપણો ભેજ છે વાતાવરણ લઈ શકે નહીં. તો વેસેલીન નું કામ લગાડ્યું કે વાતાવરણ આપણો ભેજ ન લઈ જાય. એટલે હવે વનસ્પતિ આપણે તો એટલા બધા ડાય નથી કે વનસ્પતિને વેસેલીન લગાડી દે. એટલે વનસ્પતિને શું કરવું પડે? પોતાનું વેસેલીન જાતે બનાવવું પડે. એને શું કહેવાય? ક્યુટિકલ કહેવાય. જો અધિસ્તરની બહારની બાજુએ મેન યુક્ત એક સ્તર આવેલો એને ક્યુટિકલ કહેવાય. એ શું કરે? પાણીનો વ્યય થવા દે. કેવી રીતે? તો કે ઈ લેયર આવી ગયું, મેન યુક્ત લેયર આવી ગયું એટલે પાણીનું બાષ્પીભવન થઈને જાય નહીં. સર તો મૂળની અંદર ક્યુટિકલ નું લેયર લગાડી દઈએ તો પાણી અંદર નહીં આવે. આવું થાય ને? આથી મૂળ છે ને એની અંદર ક્યુટિકલ નું લેયર આવેલું હોતું નથી. જો ને ટાઈમ મૂળની અંદર ક્યુટિકલ આવેલું હોતું નથી. ચોકડી મારી બતાય છે. ઓકે, આમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલો. ટૂંકમાં યાદ હું રાખવાનું, અધિસ્તરીય કોષો છે. અધિસ્તરીય પેશીતંત્ર સૌથી બહારનું લેયર છે. એક સ્તરનું બનેલું હોય. કયા કોષો હોય? મૃદુતક કોષો હોય. આ પાણી વયું ન જાય એટલે શું થાય? તો કે સર ક્યુટિકલ નું લેયર પણ મૂળની અંદરથી આપણે પાણી ખેંચવાનું છે એટલે ઈ ત્યાં ક્યુટિકલ હાજર હશે નહીં. બીજું શું હોય? તો પર્ણ હોય તો એમાં પર્ણરંધ્ર હોય. સૌથી બહારના લેયરની અંદર હવા અંદર જવા દેવી હોય તો સૌથી બહારનું લેયર ત્યાંથી જ હવા અંદર જાય, બાકી તો અંદર ન જાય. તે ત્યાં પર્ણ હોય તો પર્ણરંધ્ર હોય. પ્રકાંડ હોય તો એમાં પ્રકાંડરંધ્ર પણ આપણને જોવા મળે છે. બીજું શું જોવા મળે? તો કે મૂળ છે એ મૂળની અંદર જોવા મળે. તે પ્રકાંડની વાત હોય ત્યાં પ્રકાંડરોમ જોવા મળે છે. શું ડિફરન્સ છે? એ દ્વિદળી મૂળ આવશે, એકદળી મૂળ આવશે ને આપણે મૂળ રોમ ભણશું. પ્રકાંડ આવશે ત્યારે પ્રકાંડરોમ ભણાવશું. આમાં ડાઉટ છે? આગળ જઈએ. બોલો. પ્રકાંડરંધ્ર આવે ને પર્ણરંધ્ર આવે. બે રચના એક જ છે પણ પ્રકાંડની અંદર આવે તો પ્રકાંડરંધ્ર કહેવાય, મૂળ પર્ણની અંદર આવે તો પર્ણરંધ્ર કહેવાય. હજી એક વાત છિદ્ર આવશે. આવા દે છે દ્વિતીય વૃદ્ધિ થાય ત્યારે વાત છિદ્ર સમજાવશે. હાલ, વાયુરંધ્ર કેવું હોય? તો કે બાષ્પોત્સર્જન અને વાયુઓને આપણે જેવી ક્રિયાઓનું નિયમન કરે વાયુરંધ્ર. ગમે એને અંદર તો આવવા ન દેવાય, ગમે એને બહાર ન જવા દેવાય. એટલે અહીંયા બોડીગાર્ડ બેહાડ્યા. જો અહીંયા બેહાડ્યા છે ને અહીંયા બેહાડ્યા છે. નામે એને આપ્યું છે રક્ષક કોષો. જો અહીંયા બતાવું, અહીંયા છે રક્ષક. ભાઈ આપણે આ ચેપ્ટરમાં કઈ વનસ્પતિની વાત કરીએ છીએ? આવૃત કે અનાવૃત? આવૃતના કેટલા વર્ગ પડે? સર 2 વર્ગ પડે. 2 વર્ગની ઘણી બધી વસ્તુ આપણે 5મા ચેપ્ટરની અંદર ભણી ગયા. અહીંયા 2 વર્ગ પડ્યા. જો અહીંયા દ્વિદળી વનસ્પતિ લખ્યું, અહીંયા એકદળી વનસ્પતિ લખ્યું. તો દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં જોવા મળતા વાયુરંધ્ર અલગ અલગ હોય. કેવી રીતે અલગ અલગ હોય? તો જો અહીંયા જે આપ્યું છે ને દ્વિદળી વનસ્પતિનું છે. તો સર અહીંયા તો કાજુ જેવા 2 કોષ બતાય છે કાજુ આકારના, એટલે કે વાલ આકારના. તો એને શું કહેવાય છે? તો કે સર એને રક્ષક કોષ કહેવાય.
હવે વચ્ચેની બાજુ એક હોલ છે, છિદ્ર છે, જ્યાંથી હવા બહાર પસાર થઈ શકે, પાણીની વરાળ પણ અંદર બહાર જઈ શકે. તો ઈ જે છિદ્ર છે એને વાતરંધ્રીય છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, રક્ષક કોષ ને વાતરંધ્રીય છિદ્ર સમજાણા. હવે આ એક પ્રકારના મૃદુતક કોષ હશે, એટલે શું ધરાવે સર? હરિતકણ ધરાવે. હવે રક્ષક કોષોની પાસે આવેલા કોષોને, રક્ષક કોષોને કામ કરવા મદદ કરે છે, આથી એને સહાયક કોષ કહેવાય. ક્લિયર? અને વાયુરંધ્ર બધું હોય ક્યાં? આધાર આપવા હાટુ આવે કે બહારની બાજુએ હોય? સૌથી બહારની બાજુએ સર, બહારની બાજુ, એટલે એની બાજુમાં બીજા કોષો આપણને જોવા મળે, એને અધિસ્તરીય કોષો કહેવાય. આ ડાયાગ્રામ ક્લિયર? ચાલો સર, એકદળી વનસ્પતિમાં જઈએ. એકદળી વનસ્પતિમાં જો રક્ષક કોષ સમજાણા કે નહીં? આમાં રક્ષક કોષો કેવા છે સર? આમાં તો કાજુ બદામ ખાય એવા કાજુ આકારના છે, એટલે કે વાલ આકારના છે. ત્યારે આમાં આ લોકો કાજુ બદામ નથી ખાતા સર, અમે તો કસરત કરીને તાકાત મેળવશું. ડમ્બેલ આકારના છે, જો કસરત કરશે બધા ડમ્બેલ આકાર. યાદ રાખો, એકદળી વનસ્પતિના વાયુરંધ્રમાં રક્ષક કોષોનો આકાર વાલ આકારનો હોય છે. વિધાન સાચું ખોટું? ખોટું. વેરી ગુડ. ચાલો, વાતરંધ્રીય છિદ્ર સમજાવવાની જરૂર છે. કઈ જગ્યાએ જોવા મળે? જો અહીં વચ્ચે જોવા મળે છે. સહાયક કોષ હોય છે અને અધિસ્તરીય કોષો છે. બંનેની અંદર ડિફરન્સ કેટલો છે? તો સર આમાં હરિતકણ બતાવ્યો છે, આમાં હરિતકણ નથી બતાવ્યો. જો દર્શાવ્યું નથી હરિતકણ અહીંયા છે. હજી આપણે 11મું ચેપ્ટર ભણશું ત્યારે વાયુરંધ્રની રચના ડિટેલની અંદર આવશે. અહીં ખાલી કઈ કઈ વસ્તુ આમાં આવી છે. હવે જો આની વાત કરો, કોની? દ્વિદળી વનસ્પતિ. દરેક વાયુરંધ્ર બે વાલ આકારના કોષનું બનેલું હોય છે. સર અમને ખબર છે. ઈ બે વાલ આકારના કોષો છે એને રક્ષક કોષ કહેવાય. અને રક્ષક કોષ શું કરે? તો કે સર વાતરંધ્રી એટલે કે વાયુ ને પસાર થવા માટેનું જે છિદ્ર છે એની ફરતે આવેલા હોય. ડાઉટ કોઈને તો બોલો. ચાલો આગળ વધો. કેટલાક રક્ષક કોષોના સાનિધ્યમાં રહેલા અધિસ્તરીય કોષ આકાર અને કદમાં વિશિષ્ટ બને છે, એટલે કે વિભેદન પામેલા છે. અધિસ્તરીય કોષ છે, મૃદુતક કોષ, પરંતુ શું કરે છે? તો કે સર ઈ કદમાં અને આકાર એનો ફેરવી નાખે છે. કે કોનાથી? તો કે સર એની આજુબાજુ જે અધિસ્તરીય કોષ આવ્યો ને એનાથી. આથી નવું નામ આપી. શું નામ આપી દીધું? સહાયક કોષ નામ આપ્યું. ક્લિયર? હવે જો આ વાયુરંધ્ર છે, બતાય છે, મેં ઝૂમ કરીને અહીં દોર્યું છે. હવે આમાં કઈ દીવાલ પાતળી કઈ દીવાલ જાડી એ આપણે વિચારવાનું છે. જો અંદરની દીવાલ કોને કહેવાય? તો કે સર અંદરની દીવાલ આને કહેવાય. આ છે કેવી દીવાલ છે સર? અંદરની. અને આ દીવાલ છે કેવી છે? આપણે 11મા ચેપ્ટરમાં ભણશું જળ ક્ષમતા. જળ ક્ષમતા એટલે શું? તો કે જ્યાં પાણી વધુ હોય ત્યાં એની જળ ક્ષમતા વધુ કહેવાય, જ્યાં પાણી ઓછું એની જળ ક્ષમતા ઓછી કહેવાય. તો એના આધાર ઉપર આ કોષો ફૂલે તે અને પાછા કરમાઈ જાય, એટલે કે રસ નિસંકોચનની ક્રિયા થઈ નહીં. હવે આમાં શું થાય? જો આની અંદર પાણી આવશે, આ દીવાલ કેવી છે? અંદરની દીવાલ જાડી છે, અને આ દીવાલ કેવી છે? પાતળી. ને આની આજુબાજુ છે ને આવા તાતણા આવેલા હોય. તમે ફુગાનો શેપ જોયો છે? સેમ તમે એને હવા અંદર ભરો ને એટલે શું થાય? ફુગાનો શેપ મોટો થાય અને એકદમ સ્પષ્ટ બને. જોયું છે આવું? તો એવી જ રીતે આ આકારનું હોય ને, જ્યારે આની અંદર પાણી નથી ને એટલે શું થાય? આ કોષ આવી રીતનો થઈ જાય, એટલે અહીંથી હવાની અવર જવર થાય નહીં. પરંતુ આની અંદર જેમ પાણી ભરાશે ને એમ શું થાય? આનો આકાર સ્પષ્ટ થાય, એટલે છિદ્ર ખુલશે. ખબર પડી? એટલે હવા અવર જવર થઈ શકે. ડાઉટ છે કોઈને? તો બહારની દીવાલ પાતળી છે, અંદરની દીવાલ જાડી છે. પ્લસ અહીંયા હરિતકણ બતાવ્યા હતા કે નહોતા બતાવ્યા? હા સર બતાવ્યા હતા ને. એટલે હરિતકણ પણ ધરાવે છે અને પર્ણરંધ્રની ઉઘાડબંધની ક્રિયામાં નિયમન કરે છે. આની રીતે નિયમન કરવું પડે, પણ કોણ કરે છે? હરિતકણ છે એ કરે છે. ડાઉટ? પ્લસ રક્ષક કોષનું બીજું શું કામ છે? તો કે સર આ પર્ણરંધ્ર છે એટલે કે આ છિદ્ર છે એને ખોલવાનું અથવા તો બંધ કરવાનું કામ પોતાનું છે, એટલે કે રક્ષક કોષ એટલે જ નામ આવ્યું.
ડાઉટ છે તો બોલો આગળ વધો. આમાં રક્ષક કોષો ડંબેલ આકારના હોય છે. આ વાયુરંધ્ર છિદ્ર આમાં બે છિદ્ર બતાના ઈ પ્લસ એની આજુબાજુ આવેલા રક્ષક કોષો અને રક્ષક કોષોની પાસે આવેલા સહાયક કોષો એ ત્રણેય ભેગા મળીને એક તંત્ર રચે છે એને વાયુરંધ્ર પ્રસાધન કહેવાય. શું કહેવાય? આ જો આમાં કઈ ડાઉટ છે? હું ભણ્યા તો કે સર અધિસ્તરીય પેશી ભણ્યા એની અંદરનું જે રિવિઝન અમે થોડુંક વાર પહેલા કર્યું અને એની અંદર વાયુરંધ્ર આવતા તો એક દળીની અંદર અલગ વાયુરંધ્ર, દ્વિદળીની અંદર અલગ વાયુરંધ્ર આપણે ભણી. કાઈ નથી. કેનું બને તો સર છિદ્ર આવે, રક્ષક કોષ આવે, દ્વિદળી એક દળી બેમાં અલગ અલગ આકારના હોય, એની ફરતે અધિસ્તરીય કોષો હોય, આકાર અને કદની અંદર ફેરફાર લાવી દે એટલે નવું નામ આપવું પડે. કયું નામ આપ્યું તો કે સર રક્ષક કોષોને સહાયતા કરે છે એટલે એને સહાયક કોષો નામ આપ્યું. બીજું કાંઈ છે નહીં. અંદરની દીવાલ જાડી હોય, બહારની દીવાલ પતળી. ક્લિયર? જવા દે આગળ. હા સર જવા દે ને. રોમ મૂળ હોય તો મૂળ રોમ, પ્રકાર હોય તો પ્રકાર. અધિસ્તરના કોષ છે ઘણા રોમ દર્શાવે છે. મૂળ રોમ અને પ્રકાંડ રોમ ની અંદર વિભાજિત કર્યું છે. મૂળ રોમ ક્યાં હોય તો કે સર એક કોષીય છે, લંબાયેલા છે ને અધિસ્તરીય કોષ આવે. એક કોષીય નો અર્થ શું થાય કયો? સર એક કોષીય એટલે તે એક કોષોમાંથી બનેલું હોય એને કહેવાય. તો મૂળ રોમ છે ને ઈ આવી રીતનું હોય. આ એક કોષ બતાય તમને, પણ આ કોષ આવી રીતે નહીં. કેવી રીતે? ભાઈ આપણે ગમે ત્યાં શોષણ કરવાનું હોય ત્યાં શું કરીએ? સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારી દઈએ. તો હાલો વધારો કેવી રીતે વધારવાનો? તો કે સર આ કોષ છે લંબાઈને આવી રીતનો બની. કેવું છે? એક જ કોષ છે પણ આ લંબાઈ ગયું. એટલે કે આ કોષનું કોષ રસપટલ અહીંથી આમ લંબાય ને ત્યાંથી આમ લંબાઈ નામ થાય. એક કોષીય રચના છે. હા સર એક કોષીય છે. લંબાયેલી રચના છે. હા લંબાયેલી છે. કઈ બાજુ આવેલું? અધિસ્તરમાં આવ્યું એટલે અધિસ્તરી કોષ. આનું કામ શું તો કે સર ઈ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે, ખનિજ દ્રવ્યનું શોષણમાં મદદ કરે છે. ક્લિયર? ડાઉટ? કોની વાત કરો? પ્રકાંડમાં. તો પ્રકાંડ રોમ કેવો હોય તો કે સર પ્રકાંડમાં રહેલા અધિસ્તરીય રોમ છે. સિમ્પલ વાત છે. સામાન્ય રીતે બહુકોષીય છે. ભાઈ બહુકોષીય નો અર્થ શું? એક કરતા વધારે કોષોનું બનેલું હોય. તો માનો કે આ જે છે અધિસ્તર પ્રકાંડનું, તો એની અંદર પ્રકાંડ રોમ આવેલા હોય આવી રીતના હોય. પહેલો કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, પાંચમો કોષ, 6, 7 છે રોમ, પરંતુ બહુકોષીય રચના છે. આ છે રોમ પરંતુ એક કોષીય રચના છે. સમજાણું? કોમળ અથવા તો સખત હોય. ભાઈ અમુક વનસ્પતિ બહુ ડાઈ હોય તો એની અંદર કોમળ હોય, અમુક વાયડી હોય તો એની અંદર કેવું હોય? સખત હોય. સ્ત્રાવી પણ હોઈ શકે. કોનો સ્ત્રાવ કરે? ભાઈ મીણને રાખવાનું છે. મીણ નહીં હોય તો પ્રકાંડમાંથી પાણી કોક ઉપાડી જાય એટલે સ્ત્રાવી પણ હોઈ શકે છે. હું કામ સ્ત્રાવ કરે તો કે સર બાષ્પોત્સર્જનના કારણે થતો પાણીનો વ્યય અટકાવવામાં મદદરૂપ થાય છે. ક્લિયર? સમજાણું બધાને? હિરલ તને હીરવા તને સમજાણું? હું હિમાંશુ હું હાલે છે? જેઈ ના ક્વેશ્ચન બહુ કરે તું મને સમજાવ. એ સાંભળવા મળ્યું. જેઈ ના ક્વેશ્ચન છે કરો હોય તો નીટ ની એક્ઝામ પછી વેકેશન ની અંદર કરો. શોખ ખાતર. બાકી એટલું અઘરું પૂછાતું નથી ને ખાલી કરીને એનો ટાઈમ બગાડવો નહીં. એની કરતા ફિઝિક્સ ના દાખલા જે છે ને એક દાખલો 10 વાર ગણી નાખવાનો. કાલ પ્રેક્ટિસ કીધી હતી કરવાની વાલી મીટિંગમાં. એનો અર્થ એવો નથી કે જી ના સ્ટન્ટ કરો. સમજાણું? આપણે નીટ આપવાનું છે. નીટ નું કરવાનું. નીટ નું એક વસ્તુ 100 વાર કરીશ ને તો હાલશે, પરંતુ 12 ની વસ્તુ કરીને ટાઈમ બગાડીશ તો એ નહીં હાલે. તારો અવાજ નથી આવતો. કઈ જ સંભળાતું નથી. હા હવે આવ્યો અવાજ. બોલ. હા પણ પ્રેક્ટિસ ટેસ્ટ છે ને એ જેઈ વાળા હાટુ છે, નીટ વાળા હાટુ છે. એમાં જેઈ ના ક્વેશ્ચન જી વાળા હાટુ હોય, આપણી હાટુ હોય નહીં. એટલે ઈ નો કરે તો સારું, તારા ફાયદા માટે છે. કરવું હોય મને કઈ વાંધો નથી. તારે ટાઈમ બચતો હોય તો. કેમ કે તું કાલ કહેતો તો સર ટાઈમ હેન્ડલિંગ નથી થતું કહેતો તો તું મને. તો જેઈ ના ક્વેશ્ચન કરવાનો ટાઈમ ક્યાંથી આવ્યો? ચાલો અધિસ્તર નું એટલું જ કામ હતું, એટલું જ ભણવાનું તો બીજું કઈ
છે નહીં. અધિસ્તર એટલે હું વનસ્પતિની ચામડી, પતિ વનસ્પતિની ચામડી ને અધિસ્તર કહેવાય. હવે એને આધાર આપવાનું કામ કરે. આપણને આધાર કોણ આપે? સર હાડકા આપે. એને લીધે હું ઊભો છું, તમે ઊભા થઈ શકો છો. આના હાડકા કેવા હોય છે? આપણા હાડકા ન હોય, આને કોષો જ હોય. કેવી રીતે બને છે? આધારોતક પેશીની અંદર આપણે જોયું તો યાદ આવ્યું, અધઃસ્તર, બાહ્યક, અંતઃસ્તર, પરિચક્ર. બધી વનસ્પતિમાં ચારે ચાર લેયર હોય એવું જરૂરી નથી. દ્વિદળી પ્રકાંડ ભણશું ને એમાં બધા લેયર હશે, બાકી એકેયમાં નહીં હોય. આધારોતક પેશી અધિસ્તર અને વાહિપુલ સિવાયની બધી પેશીઓ આધાર પેશી તંત્રની રચના કરે. અધિસ્તર તો બહારનું સિંગલ લેયર સ્તર આવી ગયું. વાહી પેશી કોને કહેવાય? વાહક પેશી. તો કે સર અનવાહક અને જલવાહક આવી ગઈ. તો આપણે શું કરવાનું? વનસ્પતિને લીધી, બહારથી એની ચામડી કાઢી નાખી, અંદરથી જલવાહક ને અનવાહક કાઢી નાખ્યું. તો જે બચ્યું ને એ બધું કોનું છે? આધારોતક પેશી છે એવું કહે છે. હા, ક્યાં ક્યાં કોષો છે અંદર? મૃદુતક છે, સ્થૂળ કોણક છે, ને દ્રઢોતક છે. હવે મને તમે કહો સ્થૂળ કોણક કઈ જગ્યાએ? એવું તો કાલે મેં ભણાવ્યું. બે જગ્યાએ સ્થૂળ કોણક આવે છે પેશી. જે રિવિઝન કરીને આવ્યો હશે એને ખબર હશે. સોરી, ખોટી વાત છે. નવા છોડમાં હોય, પણ એક દળી નવો છોડ હોય તો હોય એમાં. હે, દ્વિદળીમાં? હા, દ્વિદળીના પ્રકાંડ અને પર્ણની અંદર હોય, મૂળમાં હોતી નથી. યાદ આવ્યું? હા સર, એમ તમે કહો તો યાદ આવે છે ને, અમને હાથે હાથે નથી યાદ આવતું. હા, સ્થૂળ કોણક, દ્રઢોતક અને મૃદુતક કોષોનું બનેલું હોય. એમાં જો મૃદુતક ની નીચે બ્લુ લાઈન કરી છે, એટલે આ નીચેની બ્લુ લાઈન છે મૃદુતક પૂરતી છે. મૃદુતક કોષ છે બાહ્યક. યાદ આવ્યું? બાહ્યક હતું એક લેયર આખું. પરિચક્ર ઈ શું છે? સર એક પ્રકારનું લેયર છે. મજ્જા અને મજ્જા કિરણો સ્વરૂપે આપણને જોવા મળે. મજ્જા એટલે શું છે? હમણાં કટિંગ કરશું ને બધું ત્યારે બતાવીશ. મજ્જા કિરણો ત્યારે બતાવીશ. એના સ્વરૂપે પ્રાથમિક પ્રકાર અને પ્રાથમિક મૂળમાં હાજર હોય છે. એટલે કે મૃદુતક પેશી તમે જોવા જાઓ તો કેટલા કેટલા લેયર ની અંદર આવી ગઈ. બાહ્યકના લેયર માં આવી ગઈ. ટૂંકમાં મને તમે લેયર ગણાવો. આધારોતક પેશી તંત્રની અંદર કેટલા લેયર આવેલા તે મને ગણાવો. જો અધઃસ્તર, બાહ્યક, પછી અંતઃસ્તર, પરિચક્ર. રેડી? એટલા લેયર હતા. એમાંથી બાહ્યકમાં જો છે આ સર છે ને, પછી પરિચક્રની અંદર છે. હવે મજ્જા કઈ જગ્યાએ આવે? તો કે મજ્જા જે જલવાહક અને અનવાહક હમણાં હું ભણાવીશ ને, વાહક પેશીઓ, એની વચ્ચેની જે બધી જગ્યા હોય ત્યાં મૃદુતક કોષો હોય ને એને શું કહેવાય? મજ્જા કિરણો, અરે મજ્જા કહેવાય. અને વાહિપુલો જે છે, માનો કે આ રીતનું હશે, હમણાં આકૃતિ તમને બતાવીશ. આ શું છે? એક મૂળનો છેદ કાઢી નાખ્યો. હવે અંદરની બાજુએ શું હોય? માનો કે અહીંયા આપણે વાહિપુલો ગોઠવાયેલા છે. શું ગોઠવાયેલું છે? તો અહીંયા તે મૃદુતક કોષો હોય ને, એને મજ્જા કહેવાય. હવે આ વાહિપુલો વચ્ચે જગ્યા બતાવી, આ એક વાહિપુલ બીજો વાહિપુલ વચ્ચે જગ્યા બતાવી, ન્યાય પાછા આવી જાય. જો કિરણ જેવું નીકળું, હા સાહેબ, કે આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે નીકળે છે, એને મજ્જા કિરણો કહેવાય. ક્લિયર? હા. પર્ણની અંદર પર્ણને કાપવા, એની અંદર આધારોતક પેશી પાતળી દિવાલયુક્ત કોષોની બનેલી હોય છે, જે હરિત કણો ધરાવે છે, એને મધ્યપર્ણ પેશી કહેવાય. હવે ગમે તે પેશી હોય, ત્રણ પ્રકારના કોષોની હોય, એમાંથી હરિત કણો વધારે કોણ ધરાવતું હતું? કે તંબુરો સ્થૂળ કોણક હતું. મૃદુતક કોષો સૌથી વધારે ધરાવતા હતા. સ્થૂળ કોણક ક્યારેક ધરાવતા, ક્યારેક નહોતા ધરાવતા. જો વાયવા તું છે ને, જો એમબીબીએસ માં સિલેક્ટ થયો તો ફર્સ્ટ યર ની અંદર આવડતો હશે તો એ ફેલ થવાનું. જોઈ લેજે, યાદ રાખજે, કે દરરોજ યાદ કરાવું છું. યાદ છે કે સ્થૂળ કોણક નથી આવતી, મૃદુતક આવતે સ્થૂળ કોણક બોલ. પર્ણની અંદર આધારોતક પેશીની અંદર એવા મૃદુતક કોષો આવેલા છે જે પાતળી દિવાલ વાળા હોય.
એની અંદર શું હોય? હરિત કણ હોય. તો સૌથી વધારે પર્ણની અંદર તે પ્રકાશ સંશ્લેષણ થાય. તો પ્રકાશ સંશ્લેષણની આધારતક પેશીની અંદર શું થાય છે? પ્રકાશ સંશ્લેષણ મેક્સિમમ થાય છે. ક્લિયર? મધ્ય પર્ણ પેશી કોને કહેવાય? તો કે પર્ણને આધાર આપતી પેશી છે, એની અંદર અમુક એવા કોષો છે જે હરિત કણો ધરાવે છે, એને મધ્ય પર્ણ પેશી કહેવાય. એમાં બે પ્રકારના કોષો આવશે, શિથિલોતક અને લંબોતક. ભણશું. બે તંત્ર પૂરા. ક્યાં ક્યાં તંત્ર હતા? બહારની ચામડી અને આપણને જેમ હાડકા આધાર આપે છે એમ એને આધાર આપતું તંત્ર. અંદરનું તંત્ર છે એને વાહક પેશી તંત્ર કહેવાય છે અને સંવહન તંત્ર તરીકે ઓળખવામાં. તમારી ડાયાગ્રામ બુક ની અંદર આવી આકૃતિ હશે. પાછળની બાજુ છે જ્યાં બધી આકૃતિ છે ને ત્યાં ચોથા પાંચમા ડાયાગ્રામ શરૂ થાય છે ને, ડાયાગ્રામ ફ્લો ચાર્ટ પર ડાયાગ્રામ શરૂ થાય ત્યાં હશે. હીરવા છે તારી પાસે ડાયાગ્રામ બુક બેન? કાઈ નહીં, અત્યારે હવે બહુ કાળું ગોતું નથી, પછી જઈ લેજો. આ શું છે? ઉપરની બાજુ છે એટલે અન્વાહક પેશી ની અંદર કોણ કોણ આવે? તો કે સર અન્વાહક ની અંદર આવે કોણ આવે? એ બધું ક્યાં આવી ગયું? આ પીળું પીળું છે ને ત્યાં નીચે શું છે? પાણીનું વહન કરે, પાણી જેવું દેખાય જો, બ્લુ બ્લુ કલર નું. એની અંદર કોણ હશે? સમજો ભાઈ, આપણે ક્યારનું ભણતા હતા કે આની અન્વાહક પેશી જલવાહક પેશી એટલાની અંદર આવી. આવા વાહિપુલ પર્ણ અને પ્રકાંડની અંદર હોય, મૂળની અંદર આવી રીતે હોય નહીં. મૂળની અંદર કેવું હોય હમણાં ભણા. ચાલો આ અક્ષર બતાય છે બધાને? ન બતાય તો મોબાઈલ ની અંદર ઝૂમ કરી નાખવાનું. અનવાહક અને જલવાહક નું બનેલું હોય. કોણ? વાહક પેશી તંત્ર. આપણે ભણી ગયા પેલા પેજ ઉપર ભણ્યા હતા. બંને ભેગા મળીને વાહિપુલ બનાવે. અનવાહક ને જલવાહક ને હારે કરી નાખ્યું એટલે શું કરી નાખ્યું? વાહિપુલ કહેવાય. વાહિપુલ કઈ નવી વસ્તુ નથી. શું છે? જલવાહક અનવાહક હારે આવેલા હોય ને વાહિપુલ કહેવાય. વાહિપુલના ઘણા બધા પ્રકાર છે. પણ કોની વાત થાય છે? આ કન્ડિશન રીડ કરો તો. દ્વિદળી પ્રકાંડ એટલે મકાઈનો પ્રકાંડ હોય હાલે? વટાણાનો પ્રકાંડ હોય હાલે? હાલે ને? હા સર, હાલે. વટાણાના પ્રકાંડની અંદર તમે કાપો ને એની અંદર જે જલવાહક અને અનવાહક પેશી જોવો, એની વચ્ચે તમને એધા જોવા મળે. એધા જલવાહક અને અનવાહકની વચ્ચે એક કોષોનું આખું લેયર આવેલું છે, એને એધા કહેવાય. આ એધા કરે તો એક પ્રકારની વર્ધનશીલ પેશી છે. તમને ખબર છે વર્ધનશીલ પેશી શું કરે? કોષોનું વિભાજન કરે. અત્યારે આ તો નાની નાની વનસ્પતિ છે હજી, એટલે આની અંદર એધા છે નિષ્ક્રિય રીતે પડી હોય. એટલે તમને અહીંયા જે જલવાહક જોવા મળે એને પ્રાથમિક જલવાહક કહેવાય. આને શું કહેવાય? પ્રાથમિક અનવાહક. હવે જ્યારે લંબાઈ ની બધું વધવાનું પૂર્તિ થઈ જાય પછી શું થાય? આપણે ઘેરાવો વધે એવું કીધું હતું ને. ઘેરાવો વધે એટલે કોષ વિભાજન જોવે આપણે બધાને. એ કોના દ્વારા ઘેરાવો વધે? તો કે સર આ એધા છે ને કોષોનું વિભાજન કરવાનું. કોષોનું વિભાજન કરી નાખે ક્યાં? તો કે સર અહીં ઉપરની બાજુ નાખશે ને હેઠેની બાજુ નાખશે. તો હેઠેની બાજુ જે એટલે કે જલવાહક બાજુ જે કોષો ઉમેરશે એને શું કહેવાય? દ્વિતીયક જલવાહક કહેવાય. ઉપરની બાજુમાં છે દ્વિતીયક અનવાહક કહેવાય. પહેલા લેક્ચરની અંદર દ્વિતીયક અનવાહક ને દ્વિતીયક જલવાહક આવ્યું હતું, સમજાણું? આ એધાની હાજરીને લીધે દ્વિતીયક અનવાહક અને દ્વિતીયક જલવાહકનું નિર્માણ થાય છે. પણ જો એધા ન આવી હોત તો દ્વિતીયક અનવાહક દ્વિતીયક જલવાહકનું નિર્માણ થાય? એક દળીની અંદર આવું થતું નથી. એક દળીની અંદર તમને એમ કે નીચેમાંથી કઈ પેશી એક દળીની અંદર જોવા નહીં મળે? પ્રાથમિક અનવાહક, પ્રાથમિક જલવાહક, દ્વિતીયક જલવાહક કે આપેલ તમામ? સમજાણું? હવે આની અંદર એધા જોવા મળે છે. આથી એના દ્વિતીયક વૃદ્ધિ થવાનો માર્ગ કેવો થયો? ખુલ્લો થઈ ગયો. આથી આવા વાહિપુલ કે જેની અંદર અનવાહક અને જલવાહકની વચ્ચે આપણને એધા જોવા મળે છે, એવા વાહિપુલને ઓપન વાહિપુલ કહેવાય અથવા તો વર્ધમાન વાહિપુલ કહેવામાં આવે છે. વર્ધનશીલ પેશીનું બીજું નામ વર્ધમાન પેશી છે. તો તમને કહો કે વર્ધમાન પેશી તમે વેદ ક્લાસમાં જાઓ છો, તમને આવડે છે વર્ધમાન પેશી એટલે હું
કોણ કહે મને? આંગળી ઊંચી કરો તો વિરલ બોલ. હા એટલે ટૂંકમાં એવું કહે ને, એદા જો જલવાક અનવાક વચ્ચે આવેલી હોય તેને વર્ધમાન વાયુપુલ અથવા તો ઓપન વાયુપુલ કહેવાય. એક દળી વનસ્પતિના વાયુપુલો જે છે એ એદા ધરાવતા નથી. આથી આવા વાયુપુલને અવર્ધમાન વાયુપુલ કહેવાય. આમાં તમને જોવા મળે કે નથી જોવા? આથી આવા વાયુપુલને શું કહેવાય? અવર્ધમાન વાયુપુલ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? ડાઉટ છે કોઈને તો બોલો. તો જો આમાં અનવાક અને જલવાક ડાયરેક્ટ આવી ગઈ, એની વચ્ચે આપણને જોવા મળતું નથી. એટલે વર્ધમાન પેશી જ નથી થાય, આ તેને અવર્ધમાન વાયુપુલ કે. તો દ્વિતીય વૃદ્ધિ કરી શકે? તો કે સર નહીં. તો આની દ્વિતીય વૃદ્ધિ કરવા માટેનો માર્ગ કેવો થઈ ગયો? ક્લોઝડ થઈ ગયો. આને ક્લોઝ વાયુપુલ કહેવાય. હવે આ વાયુપુલો જે છે એ અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલા હોય. આ પ્રકારનો આડો છેદ છે, તો આની અંદર ખાલી એવડો મોટો પાડા જેવો વાયુપુલ ન હોય. આ વાયુપુલ છે એની અંદર અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય. અલગ અલગ રીતે શું થયું હોય? ગોઠવાયેલા હોય. કેવી રીતે ગોઠવાયેલા હોય જો આપણે ભણીએ. આ ડાયાગ્રામ એ ડાયાગ્રામ બુકમાં છે, ફરી તમે જ્યારે તમારે નોટ બનાવો ત્યારે કાપીને લગાડી દે. ચાલો ક્લિયર? આમાં એક ભૂલ છે. શું ભૂલ થઈ? આ પ્રકારના વાયુપુલો કે જેમાં અનવાક અને જલવાક બંને સાથે આવેલા હોય. જો આ વાયુપુલ તમને કેવા જોવા મળે છે બધા? જો તમારી ડાયાગ્રામ બુક ની અંદર છે ને, એક ની અંદર એધા આવેલી હશે ને, એક ની અંદર એધા આવેલ નહીં હોય. બે ભૂલમાંથી છે ને એધા વાળી ડાયાગ્રામ મુકાઈ છે તમારી ડાયાગ્રામ બુક ની અંદર. જો બે અલગ અલગ વસ્તુ છે ને પાયા પાયા આપેલી છે. આ તો ઓળખતા હોય ને અવર્ધમાન કોને કહેવાય, વર્ધમાન કોને કહેવાય. હવે ડાયાગ્રામ બુક ની નીચે જોતે ગુલાબી કલરનું પુષ્પ આપેલું છે. એક રહી ગયું કેવાનું. જો આ પિનલે બતાવે મને યાદ આવી. ઈ કોનું છે ખબર છે? એમાં જો તમને દલપત્ર બતાય છે, વજ્રપત્ર બતાય છે, મને કયો તો. એને શું કહેવાય? પરિપુષ્પ ચક્ર કહેવાય. પરિપુષ્પ ચક્રનું ઉદાહરણ છે. કોનું ઉદાહરણ છે? બોગનવેલિયાની એ આકૃતિ છે. બોગનવેલિયા. બરોબર? કેમાં? હા, આ પુષ્પ આપણને એમ લાગે ખોટા પુષ્પ છે પણ હોય ઓરિજિનલ. હવે આ બે આકૃતિ આ વર્ધમાન છે. અહીંયા વાયુપુલ કાઢ નાખું છું, તમારે સમજી લેવાનું કે અહીંયા વાયુપુલ ની અંદર એઢા આવેલી નથી. એટલે આ કેવા છે? આ કાઢી નાખજો હો બધા તમે. પણ તમારે ડાયાગ્રામ બુકમાં વગરની જ હશે. બરોબર? આ હું મૂકતો હોય ને ત્યારે એક ટેન્શન આવતો હતો. એક હરખી. તો જો આ બંને છે, આ વર્ધમાન વાયુપુલો છે, આ અવર્ધમાન છે. પણ એક વાયુપુલ ની અંદર જલવાક અને અનવાક બંને આવી ગયા. આની અંદર એક અનવાક ને જલવાક બે આવી ગઈ. જો આની વાત કરો તો આની અંદર અનવાક જલવાક છે. હા છે સર, આની અંદર અનવાક જલવાક છે. તો આવા વાયુપુલો કે જેમાં અનવાક અને જલવાક સાથે આવેલા છે, સાથે છે, આથી સહસ્ત વાયુપુલ કહેવાય. ક્લિયર? આપણા પ્રકાંડની અંદર આવી રીતે ગોઠવાયેલા વાયુપુલો આવેલા હોય. પર્ણની અંદર આવી રીતે ગોઠવાયેલા વાયુપુલો આવેલા હોય. પણ તો સર મૂળની અંદર કેવું જોવા મળે? તો કે મૂળની અંદર જો અનવાક પેશી અલગ અલગ છે. જો આ યલો બતાવે ને અનવાક પેશી, અને બ્લુ બતાવી વચ્ચે જગ્યા છે ને પાછા ઓલા મજ્જાના કોષો હશે, એટલે કે વૃદ્ધ કોષો હશે. તો આમાં જો જલવાક ને અનવાક એક હારે વાયુપુલ છે, વાયુપુલ ની અંદર છે. તો કે સર નહીં. તો આને શું કહેવાય? તો આ જુદી જુદી ત્રિજ્યા ઉપર આવેલા છે. આથી આને અરીય વાયુપુલ કહેવાય. આ ત્રિજ્યા લો, આ ત્રિજ્યા લો, આ ત્રિજ્યા લો, ત્રિજ્યા અલગ અલગ ત્રિજ્યા ઉપર અલગ અલગ વાયુપુલ છે. જ્યારે અનવાક અને જલવાક અલગ અલગ હોય એવા વાયુપુલોને અરીય વાયુપુલ કહેવામાં આવે. ક્યાં જોવા મળે? મૂળની અંદર જોવા મળે. કઈ જગ્યાએ ગોઠવાય છે? જુદી જુદી ત્રિજ્યા ઉપર એકાંતરે ગોઠવાયેલા. એકાંતર એટલે શું?
એક જલવા કે કનવાક, એક જલવા કે કનવાક, એક જલવા કે કનવાક, એક જલવા કે કનવાક. આ ડાયાગ્રામ પણ તમારા ઓલામાં છે. હાલો આગળ. ક્લિયર? તો અહીંયા તમારો વાહક પેશી તંત્રનો ટોપિક પૂરો થાય. કેટલી વસ્તુ આવી? 3. અધિસ્તરીય ચામડી છે, વાહિપુલોની અંદર જલવા કનવાક આવે, અધિસ્તરીય અને વાહિપુલોને કાઢ નાખો, જે હોય તે બધું આધાર આપવાની અંદર વયું છે. બરોબર? હાલો. અનવાહક પેશી. અનવાહક પેશી ખોરાકનું વહન સામાન્ય રીતે પર્ણથી વનસ્પતિના અન્ય ભાગો તરફ કરે છે. આવૃત બીજધારી વનસ્પતિમાં અનવાહક પેશી ચાલની નલિકા, સાથી કોષો, અનવાહક તંતુઓ દ્વારા બનેલી હોય છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં આલ્બ્યુમિન કોષો અને ચાલની કોષો ધરાવે છે. તેઓમાં ચાલની નલિકા અને સાથી કોષોનો અભાવ હોય. હું કામ લેટેસ્ટ નથી એટલે. ક્લિયર? હીરવા તને એમ નથી લાગતું બધું ઉડે છે? ચાલની નલિકાના ઘટકો પણ લાંબા નલિકામય હોય, આયામ રીતે ગોઠવાયેલા હોય, સાથી કોષો સાથે સંકળાયેલા હોય. કોષોની અંત્ય દિવાલો ઉપર ચાળણી જેવી છિદ્રાળુ રચના આવેલી હોય, જેને ચાલની પટ્ટિકાઓ કહેવાય. પુખ્ત નલિકાની ઘટક એ પરિવર્તી કોષરસ અને મોટી રસધાની ધરાવે છે, પરંતુ તેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. મેં પાટો મારીને કોષ કેન્દ્રને કાઢી નાખ્યો. હું કામ? મારે ખોરાકનું વહન કરવું. સાથી કોષોના કોષ કેન્દ્ર દ્વારા ચાલની નલિકાના કાર્યનું નિયંત્રણ થાય છે. સાથી કોષો વિશિષ્ટીકરણ પામેલા મૃદુતક કોષો છે, જેઓ ચાલની નલિકાના ઘટકો સાથે ગાઢ રીતે ગોઠવાયેલા. કોની સાથે ગોઠવાયેલા હોય? તો કે સર આયામ દિવાલો વચ્ચે રહેલા ગતિ ક્ષેત્રો, જેને પીટ ફિલ્ડ તરીકે ઓળખાય છે. ક્લિયર? હું એમાં છું, તને આમાં કઈ ખબર નથી પડતી. હા, હેલી વસ્તુ છે તોય ખબર નથી પડતી. સર તમે વાંચજો. સાથી કોષો એ ચાલની નલિકાઓમાં શું કરે છે? તો કે સર દબાણ ધોળાંશ ઉત્પન્ન કરે, જેને લીધે ઉપર મોકલવો તો ઉપર ખોરાક જાય, નીચે મોકલવો તો નીચે ખોરાક. અનવાહક મૃદુતકના કોષો કેવાય લાંબા સાંકડા છેડાવાળા હોય, નળાકાર કોષો છે, જે ઘટ કોષરસ ધરાવે, કોષ કેન્દ્ર ધરાવે. તેઓની પાસે ખોરાકનો સ્ત્રોત કોણ છે? તો કે સર ક્ષીર, શ્લેષ્મ અને રાળનો શું કરે છે? સંગ્રહ કરે છે. કોષ દિવાલ સેલ્યુલોઝ ની હોય. હું કામ? તો કે સર વનસ્પતિ કોષ એટલે સેલ્યુલોઝ ની જ હોય. આ સ્થૂલન ધરાવે. ડીપીપી ની અંદર ક્વેશ્ચન હતો, કોઈ આપી ડીપીપી? નીચેનામાંથી મૃદુતક કોષો શેનું સ્થૂલન ધરાવશે? એમાં નીચે લખેલો તો એક પણ નહીં, એ ઓપ્શન આવે.